મિત્રો આજે બીજું નોરતું છે। સામાન્ય રીતે આ નવરાત્રી એ વસંત ઋતુની અંદર આવતી હોવાના કારણે ખાસ કરી અને માના ગુણગાન ગાવા માટે ખાસ કરી અને માળા મંત્ર જપ પૂજા ધ્યાન ઉપાસના એના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને અલગ અલગ પ્રકારે માતાજીના બીજ મંત્રો છે। એમાં એક મંત્ર છે ઓમ રીમ નમઃ। તો રીમ એ બીજ છે, રીમકારી બીજ રૂપિણી, અને રીમ શબ્દનો ઉચ્ચાર કરી અને આગળ ઓમ લગાવી અને પાછળ નમઃ શબ્દનો ઉચ્ચાર કરી આ મંત્ર બને છે ઓમ રીમ નમઃ। તો આ 5-7 દિવસની અંદર તમને જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે બને ત્યાં સુધી આ મંત્રની 21 માળા જો નિયમિત કરવામાં આવે અથવા તો જ્યારે પણ સમય મળે ત્યારે કરવામાં આવે તો દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે આ શ્રેષ્ઠ પર્વ જેને કહી શકાય નવરાત્રીનું એ આપણા માટે મહત્વનું બની જશે। માતાજીના ગુણગાન એમાં ઓમ રીમ નમઃ આ મંત્ર ખૂબ જ લાભ કરાવડાવશે। હવે આજના દિન વિશેષની અંદર વાત કરવી છે આપણે મિત્રો એવી રાશિની જે આમ તો રાશિ મંડળમાં મધ્ય રાશિ ગણવામાં આવે છે, કારણ કે કર્ક રાશિ અને સિંહ રાશિ તમે જુઓ એટલે અડધી રાશિ આ બાજુ આવે, અડધી રાશિ આ બાજુ આવે। તો એક જ રાશિ એવી છે જેનો સ્વામી ચંદ્રમા છે, બરાબર, અને એક જ રાશિ એવી છે જેનો સ્વામી સૂર્ય છે, અને એ સૂર્યની રાશિ સિંહ રાશિ છે અને ચંદ્રની છે કર્ક રાશિ છે। બાકી બધી રાશિ બે રાશિઓ છે, એક નક્ષત્ર એક રાશિના ગ્રહને। તો એવા આ કર્ક રાશિના જાતકોના ભવિષ્યને જોવું હોય, કર્ક રાશિ વાળા જાતકોને પોતાના ઘણી વખત એવું થાય કે આ તો બીજો કોઈક આપણને કહેતા ખબર પડે હે કે આ ભાઈ કેવું છે। કોર્ટની અંદર જયારે કેસ ચાલતો હતો ને એવા સમયે વકીલે પોતાના અસીલ માટે દલીલો કરી કે સાહેબ બધાએ ભેગા થઈને મારા અસીલને એવો માર્યો, પગેથી માર્યો, હાથેથી માર્યો, ગડદા પાટું માર્યા, આમ કર્યું તેમ કર્યું, એવો માર્યો મારા વકીલ મારા અસીલને। તો પેલો કઠેડામાં ઉભો અસીલ છે ને રોવા માંડ્યો। એટલે પેલા જજે પૂછ્યું તું શું કામ રોવે કે આ વકીલે કીધું ત્યારે મને ખબર પડ્યું સાહેબ મને આટલો બધો માર્યો છે। ઘણી વખત મારી ઓળખાણ મારે કઈ રીતે મેળવી મિત્રો, અને એના માટે દરેક રાશિના પોતાના અલગ અલગ સ્વભાવ હોય છે અને એનું ભવિષ્ય હોય છે। તો અને એ ભવિષ્ય દ્વારા એ કેવી રીતના લાભ પ્રાપ્ત કરે છે। તો પહેલા તો આપણે વાત કરીએ મનનો કારક ચંદ્રમા। તો દધી શંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમઃ શંભોર મુકુટભૂષણમ। શંભુ એટલે ભગવાન શિવના મુકુટની અંદર આભૂષણ રૂપે જે છે એ ચંદ્રમા, અને ચંદ્રમા જેનો સ્વામી છે એ રાશિ એટલે કર્ક રાશિ છે। તો આ મનનો કારક ચંદ્રમા અને કર્ક રાશિના જાતકોના સ્વભાવની દ્રષ્ટિએ આપણે કઈ રીતે જોઈ શકાય। તમને બીજી વાત કરું કે મનોબળની વાત મોટા ભાગે જયારે આવતી હોય ત્યારે ચંદ્રને જોવાતો હોય છે, અને આત્મબળની વાત જયારે આવતી હોય ત્યારે સૂર્યને જોવાતો હોય છે। તો મનોબળ અને આત્મબળના કારકમાં મનોબળના કારકને ચંદ્રમા શા માટે આપણે ગણીએ છીએ? બીજું કે ઘણી વખત કોઈ પણ આયોજન કરીને કામકાજ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય। ઘણા લોકો કર્યા પહેલા વિચાર કરે કે આ ના કર્યું હોત તો સારું હતું, અને ઘણા લોકો કરી લીધા પછી વિચાર કરે કે આ ના કર્યું હોત તો સારું હતું। તો એનો મતલબ એવો થાય કે આ ચંદ્રમાના આ પદ્ધતિને આપણે જોઈ રહી મિત્રો। તો એના માટેની આ વાત છે કે આ ચંદ્રમાના પ્રભાવને, આ ચંદ્રમાના સ્વભાવને આપણે કઈ રીતે જાણશું? તો પહેલા તો તમે જોજો, અગર તમારી અક્ષર ડ અને હ છે તો કર્ક રાશિ તમારી થઈ ગઈ। સામાન્ય રીતે 9 ચરણોમાં વહેંચાયેલી રાશિ છે, પણ છતાં જનરલ જોઈએ તો મોટા ભાગે કર્ક રાશિ વાળા જાતકોનો સ્વભાવ કેવો હશે? તો કે સરળ સ્વભાવ નમન કુટિલાય જથા લાભ સંતોષ સદાય। મતલબ કે એનો સ્વભાવ સરળ હશે। બીજું મળતાવડો હશે, કોઈ પણ જગ્યાએ પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા બાળકની પાસે બાળક જેવા થઈ જાય, યુવાની પાસે યુવાન જેવા થઈ જાય, અને વૃદ્ધજનોની પાસે જ્ઞાની થઈ જાય। આવો મોટા ભાગે કર્ક રાશિના જાતકોનો સ્વભાવ તમને જોવા મળશે। લાગણીશીલ વધારે હોવાના કારણે આ લોકો ગુસ્સો વધારે કરે। તમે જોજો કર્ક રાશિ વાળા જાતકો જ્યાં સુધી પ્રસન્નતા હોય ને ચહેરા ઉપર ત્યાં સુધી એવી પ્રસન્નતા વાત ના પૂછો, અને જે દાડે આમાં પડખું બદલાણું અને એ ક્રોધ ત્યારે આવે ત્યારે ક્રોધ પણ એમનો જ હોય પાછો। તો એનો મતલબ એવો થાય કે પોતે વધારે પડતા લાગણીશીલ છે, સહેજ પણ ઠેસ વાગે, સહેજ પણ એને આઘાત લાગે એટલે તરત જ એનો ક્રોધ એટલો બધો આમ કહેવાય કે ઉદ્દીપ્ત થાય કે જેના કારણે એ પોતે પણ પીડા અનુભવે અને બીજાને પણ પીડા આપે। કર્ક રાશિના જાતકોનો સ્વભાવ છે આ વધારે પડતા લાગણીશીલ સ્વભાવના કારણે। બીજું તમને કહું, મોટા ભાગે ગુસ્સા દ્વારા એ પોતાનું ધાર્યું કરાવવા માટે પ્રયત્ન કરશે। ગુસ્સો કરશે એટલે સામે વાળા ગુસ્સો થાય એના પહેલા કામ કરી નાખો ને, પોતાનું ધાર્યું થાય નહીં ત્યાં સુધી ગુસ્સો કરશે। બીજી વાત તમને હું કરું કે એના બગલમાં અથવા પગમાં તલની નિશાની મોટા ભાગે તમને જોવા મળશે। કર્ક રાશિ વાળા જાતકોને આપણે બહારના ચિહ્નો જોઈએ તો આ પ્રમાણે ચિહ્નો આપણને જોવા મળશે। પણ એક વસ્તુ તો છે કે કોઈની શરમમાં બને ત્યાં સુધી ના આવે આ લોકો, કારણ કે આમાં શું છે કે ભાઈ શરમ રાખીને કામ કરવું એના કરતા રાખે શરમ એના ફૂટે કરમ, આ એવી એક પદ્ધતિ અપનાવતા હોય છે, અને એના કારણે પોતાના મન ધાર્યા કાર્ય વગર શરમે કરી શકે છે। આવી એની ક્ષમતા તમને જોવા મળશે।
મોટાભાગે તમે જોજો ક્યાંક ગળાની તકલીફ હોય, ક્યાંક પેટની તકલીફ હોય, તો મોટાભાગે તમને કર્ક રાશિવાળા જાતકોને આ વસ્તુ જો હૃદયની સાધારણ તકલીફ પણ કદાચ કર્ક રાશિવાળા જાતકોને જોવા મળે છે. એક જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે, એક સરળ સ્વભાવના કારણે આવનારા જે થનારા જે મિત્રો છે એ મિત્રો એને ઊંધા રસ્તે ના દોરી જાય, એ ખાસ ધ્યાનમાં રાખવું પડે. એને ઘણી વખત કેવું છે કે ભાઈ કોઈક સારા મિત્રો મળી જાય તો ઠીક છે, બાકી જો ખરાબ મિત્રો મળે અને ઊંધા રસ્તે દોરે તો કર્ક રાશિવાળા જાતકો પાછા દોરાઈ જાય. તો પાણી છે ને, પાણીમાં જ્યાં ઢાળ મળે ત્યાં વહે. તો એનો મતલબ એવો થાય કર્ક રાશિવાળા જાતકોને મિત્રો ઊંધા રસ્તે ન દોરી જાય, એનું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ કામકાજી કરે સોમવારે કરે, સોમવારે કરે તો ખૂબ જ સારો લાભ થાય. સફેદ વસ્ત્ર ધારણ કરે, ચાંદી પહેરે તો એને ચાંદીના આભૂષણો, ચાંદીના ઘરેણા કશું જ ના હોય તો ચાંદીની સાદી વીંટી પણ જમણા હાથની ત્રીજી આંગળી ટચલી આંગળીની અંદર ભાઈઓએ પહેરવી, ડાબા હાથની ટચલી આંગળીએ બહેનોએ પહેરવી. તો આ પ્રમાણે ફક્ત ચાંદીની આ પ્રમાણે અંગૂઠી પહેરવાથી પણ એમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે બે રાશિવાળા જાતકોથી એમને સાચવવું પડે. એક તો તુલા રાશિના જાતકો એ કર્ક રાશિવાળા જાતકોને વધારે સફળતા નથી આપતા હોતા, જેના અક્ષર ર અને ત છે. અને બીજો મિથુન રાશિ છે, જેના અક્ષર ક, છ અને ગ છે. તો મિથુન રાશિ અને તુલા રાશિવાળા જાતકો એ કર્ક રાશિવાળા જાતકો માટે મિત્રતા કરવાની હોય, મેરેજની અંદર આ રાશિ જોવાની હોય, પરિવારની અંદર આ રાશિ જોવાની હોય, ધંધાની અંદર આ રાશિ જોવાની હોય, તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડે. અજવાળી બીજનું દર્શન કરે, અજવાળી બીજનું દર્શન કરે અને પછી કોઈ સ્ત્રીની હથેળીનું દર્શન કરે ને તો સમજી લો એનું મન ધાર્યું કાર્ય છે. આ વસ્તુ યાદ રાખવા જોઈએ, આ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. પણ ચંદ્રમાનો એક પ્રભાવ છે, અજવાળી બીજનો જે ચંદ્રનો દર્શન કરે અને ત્યારબાદ પોતાની નીડ હથેળી જો જોવે, અથવા તો કોઈ દીકરીઓ, બહેનો, માતાઓ, પત્ની અથવા કોઈ પણ સ્ત્રીની હથેળી જોવે એટલે સમજી લો એના બધા જ કાર્ય ચંદ્રમાની કૃપાથી પૂર્ણ થાય અને એના કારણે ચંદ્ર પ્રસન્ન બને. આ બધી જ વસ્તુ આપણે જોવી રહી. ઘણી વખત તમે જોજો કે અમુક કર્ક રાશિવાળા જાતકોને તમે જોજો ને, અમુક નથી ઘણા લોકો કહેતા કે ભાઈ મને ઘાત બહુ આવે છે, પણ કર્ક રાશિવાળા જાતકોના ઘાતના જે વર્ષો તમારે જોવાના હોય ને તો જન્મતાની સાથે મતલબ બીજા વર્ષે એને કંઈક તકલીફ ઉભી થાય. 16મા વર્ષે, 30મા વર્ષે, 38મા વર્ષે, આ બધા વર્ષો એના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવવાના વર્ષો છે. તો આ સામાન્ય ઘાત. હા, મહેનતું છે એનો મતલબ ભાગ્યની વૃદ્ધિમાં પોતાની મહેનત દ્વારા આગળ વધશે, કોઈના ભરોસે કામ નહીં કરે. કર્ક રાશિવાળા જાતકોને જેટલું કરવું હશે પોતાની રીતે કરશે અને પોતાની રીતે આગળ વધશે ને એમાં સારી છે. હા, એને મહેનત બહુ પડશે પણ સફળતા એ પ્રાપ્ત કરી શકશે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા તમે ધ્યાન રાખો કે 12 કે 13 કે 14 વર્ષ આવે ને જીવનમાં એટલે કે નવું પરિવર્તન આવે અને એના કારણે કંઈક જે બધું સ્ટેન્ડ ગોઠવેલું હોય કાં તો એનાથી સુભત્વ આપે અથવા બધું રોંગ ચાલે, ઊંધું ચાલે. તો કર્ક રાશિવાળા જાતકોએ 12મા 13મા વર્ષ દરમિયાન થોડુંક સાચવીને કામકાજ કરવું પડે. સફેદ રંગથી તો ખૂબ જ સારું લેણું છે. મંત્રના જાપ કરવા હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. અભિષેક કરવો હોય તો રુદ્રાભિષેક કરવો જોઈએ. પૂજા કરવાની થાય તો શિવની પૂજા કરવી જોઈએ, કારણ કે આ પ્રમાણે કર્ક રાશિવાળા જાતકોને ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ થાય છે. મનનો કારક ચંદ્રમા છે અને આ રાશિનો સ્વામી છે. મતલબ ચંદ્રમા મનસો જાત, મનના કારકને જો વશમાં રાખે તો ચંદ્રમાને બધી જ રીતે સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ ગુરુજી, પ્રણામ. આયુષ્યમાન ભવા. મારી નામ બેન વિશે પૂછવું હતું. હા, એનું નામ છે વૃષ્ટિ. બરાબર. એની જન્મ તારીખ છે 11/9/2009. 11/9/2009. સમય બપોરે 2 ને 13. બપોરે? હા, બપોરે 2 ને 13. બરાબર. જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? હમણાં એને 10માની પરીક્ષા આપી. હવે એને આગળ સાયન્સમાં એ બી ગ્રુપ લે કે એ ગ્રુપ, એન્જિનિયરિંગ કે બાયોલોજી લાઈન લે કે પછી કોમર્સ લે, એ પૂછવું હતું. શું કરવા તેને વધારે લાભ? સામાન્ય રીતે બેન, હોરા દ્વેષકાણ, સપ્તમાંશ, દ્વાદશાંશ, ત્રિશાંશ, વિંશોત્તરી મહાદશા, આટલી કુંડળીઓ, સૂર્ય કાનાલલ ચક્ર, ચંદ્ર કાનાલલ ચક્ર અને એના સડ વર્ગનું બળ, આ બધું ભેગું કરીએ ને ત્યારે એક વસ્તુ જોઈ શકાય કે આ કોમર્સમાં જશે, આર્ટ્સમાં જશે કે સાયન્સમાં જશે. 12મા ધોરણ પછી જો ભણવાનો અભ્યાસની વાત આવતી હોય ત્યારે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એને આગળ એ ગ્રુપમાં જવું કે બી ગ્રુપમાં જવું, બાયોલોજી લેવું. આ બધી વસ્તુઓ બેન આમ તો અઘરી છે. હું તમને એક લીટીમાં સમજાવી શકું તો એ સમજાવી શકાય એવી શક્યતાઓ દેખાતી નથી. પણ
ભાગ્યસ્થાન એ ઉચ્ચતર અભ્યાસક્રમ માટેનું સ્થાન છે, એટલું હું તમને સામાન્ય રીતે સમજાવી શકું છું. બહુ લાંબુ તો નહીં સમજાવી શકું, પણ કર્ક રાશિનો જે સ્વામી ચંદ્રમા છે એ ચંદ્રમા કુંડળીની અંદર વૃષભ રાશિમાં મતલબ પ્રબળ બનેલો છે. એનો મતલબ એ તો બાયોલોજી અથવા તો કોઈ પણ પ્રકારના આ રીતના ક્ષેત્રની અંદર એ પોતે જો જશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ નોટ શ્યોર. શું કામ કે ઘણા બધા ફેક્ટો છે. હાથીના ખાલી સૂંઢને જોવાથી હાથી આવો છે એવું ન કહી શકાય. હાથીની પૂંછડીને જોવાથી હાથી આવો છે એવું ન કહી શકાય. હાથીને પગ હાથ જોઈને એવું ન કહી શકાય કે હાથી આવો છે. બધા આખું શરીરનું અંગ જોવું હોય અને એ જ પ્રમાણે અભ્યાસની અંદર પણ જ્યારે ખાસ કરી પોતાના સંતાનો માટે આપણે ચિંતા કરતા હોઈએ ત્યારે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, હું રમાબેન બોલું છું મુંબઈથી. રમાબેન કેમ છો? બસ મજામાં હો. તમારો ફોન લાગી ગયો, હું બહુ જ ખુશી છું. અને આ બીજી વાર મારો ફોન લાગી ગયો છે. તો સારું કહેવાય ને. હા, પેલી વાર લાગ્યો ત્યારે મારા છોકરાને લગ્ન વિશે હતું તો એ મારું કામ થઈ ગયું બરાબર. ગણપતિ બાપા મોર્યા. હા, ગણપતિ બાપા મોર્યા. અને અત્યારે મારા છોકરાને ઘર લેવું છે ને એના માટે ફોન કર્યો છે મેં. જન્મ તારીખ એની જ છે? જન્મ તારીખ આ ઈ જ છે, કઈ છે? 24/10/97. હે? 24/10/1997. 24/10/1997. સમય સમય 6 ને 10 સવારમાં. સવારમાં. બરાબર. હવે ઘરનું ઘર લેવું છે. ભાઈ શું કરે અત્યારે? અત્યારે ઈ જોબ કરે છે. અને એક પ્રશ્ન મારી બેબીનો છે. ના ના, એક જ હોય આમાં. એક જ. હા, એક વર્ષમાં એક જ સીટ મળે. હા, તો એને ઘરનું ઘર લેવું છે તો યોગ છે. ઘરના ઘરને લેવા માટે હજી 1.5-2 વર્ષની વાર છે, પણ એટલા સમય દરમિયાન તમે એને ગુરુવાર કરવાનું કહેજો. ગુરુવાર કરશે તો ઘરનું કરેલું, કારણ કે ચોથા સ્થાનનો માલિક જે ગુરુ છે એ 5મા સ્થાનમાં મકર રાશિમાં નીચનો બને છે. તો ગુરુનું રત્ન પણ ધારણ કરી શકાય. ગુરુવારે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું દાન પણ કરી શકાય. ગુરુવારે પોતે એકટાણું ખાઈ કરી ચણાની વસ્તુ ખાઈને એકટાણું કરી શકે. તો આ બધું કરશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્ય તુલા રાશિની અંદર બેઠેલો છે, બીજા સ્થાનની અંદર. બીજું સ્થાન એ સામાન્ય રીતે માર્ગ સ્થાન માનવામાં આવે છે. અને એમાં બેઠેલો સૂર્ય આંખો નબળી આપે અથવા તો કોઈક તકલીફ ઉભી કરાવડાવે, આત્મવિશ્વાસ ઓછો કરી નાખે, તો દરરોજ સવારમાં સૂર્યને અર્ઘ્ય આપવાનું તમે એને કહેજો. એનાથી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળના ઘણા બધા આપણે અલગ અલગ વિભાગો જોતા હોઈએ છીએ અને એની સારી સફળતા માટે કઈ રીતે પ્રયત્ન કરવા જોઈએ એ પણ આપણે જોતા. પણ સૌથી વધારે કઈ શ્રેષ્ઠ હોય તો ઈષ્ટબળ છે. અને એમાં ખાસ કરી અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ચૈત્ર મહિનાની અંદર આ નવરાત્રીને પર્વ માનવામાં આવે છે અનુષ્ઠાન માટેનું. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની પીડા જયારે અનુભવતો હોય ત્યારે આ અનુષ્ઠાન દ્વારા પોતાની શક્તિને જાગૃત કરે છે. અને કરેલી જાગૃત શક્તિ એને આગળ જતા કામ લાગે છે. માટે ચૈત્ર મહિનાના આ 7 દિવસ જે વસંત ઋતુના છે એ આપણા માટે બહુ આહલાદક છે. જય ગણેશ.